રમણલાલ વોરાના નામથી મેસેજ થયો એક વાયરલ, જેમાં જાદર તાલુકા નહીં થવા મુદ્દેનો આ મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ થતાની સાથે જ એક મોટો વિવાદ સર્જાયો છે। વિસાવદરવાળી કરવાનો ચેટમાં ઉલ્લેખ પણ થઈ ચૂક્યો છે। ચેટ વાયરલ થવા મુદ્દે રમણલાલ વોરાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં પોતાને બદનામ કરવાનું કાવતરું તેમના દ્વારા ગણાવાયું છે। ક્યારેય ભાજપ માટે નેગેટિવ વાત મેં નથી કરી તેવું રમણલાલ જણાવી રહ્યા છે। સાથે જ આ વાયરલ ચેટવાળા નંબર પણ એમનો છે જ નહીં તેવો દાવો તેમના દ્વારા થયો છે। 2022થી મારા વિરુદ્ધ એક નેરેટિવ ચલાવવામાં આવી રહ્યું છે અને મારા વિશે અમુક મીડિયામાં ઘણું બધું લખવામાં આવે છે। આ ઉપરાંત તેઓએ કહ્યું છે કે લખવાવાળા એ પણ ભાજપવાળા પણ છે, જેમાં સરકાર તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરે તેવી જ માંગ રમણલાલ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હાલ જે સમાચારો પ્રસિદ્ધ થયા છે, આ એક મારી પાસે 2 મોબાઈલ છે। જે લોકોએ આ લખ્યું છે એનો નંબર પણ મારી પાસે છે, નામ પણ મારી પાસે છે અને મારા નામે જે અત્યારે ચલાવ્યું છે રમણલાલ વોરા, મારા ટ્રુ કોલરમાં RI વોરા છે, પણ પેલો ભૂલ કરવાવાળો તો ભૂલ કરે જ અને આવું કૃત્ય મારાથી ક્યારેય થાય નહીં। મીડિયાવાળા જે લખે એમાં મને કશો વાંધો નથી। અત્યારે હાલ હું એના વિશે કશું બોલવા એટલા માટે માગતો નથી કે લખવાવાળા પણ ભાજપના છે, અન્ય લોકો પણ એની સાથે જોડાયેલા છે, તમે પણ જાણો છો। પરંતુ મને એ વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ભાજપના વિરુદ્ધ લખે, એ સરકાર તપાસ કરે